अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ તો એવું છે કે તમારા બધાની પુણ્ય છે તે આ સરળ ભાષામાં વિજ્ઞાન તમને સાંભળવા મળે છે। આ કળિયુગમાં ના હોય વિજ્ઞાન, હોય જ નહીં। આ ભાષામાં ધર્મની ભાષા હોય, ધર્મ અનેક પ્રકારની વાતો કરે, સાયન્સ ના હોય, સાહેબ ના હોય આ કાળમાં। આટલું ડિસ્ક્રિપ્શન શોર્ટ એન્ડ સ્વીટ, ખ્યાલ આવ્યો? ડેફિનેશન સાથે સી ડિસ્ક્રિપ્શન કરવું ને બહુ સહેલું છે, વર્ણન કરવું। ડેફિનેશન આપવી સહેલી નથી। તમે બાઉન્ડ થઈ જાઓ। તમે શું થઈ જાઓ? બાઉન્ડ બંધાઈ જાઓ તમે। ખ્યાલ આવે? અને અમારે કે જવાબ આપવા માટે કે બહુ મોટા ઉતરવું ના પડે, બિલકુલ ના ઉતરવું પડે। એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા, અમે જોઈને બોલીએ છીએ, તો આ જોઈને એટલે દર્શનમાં, કેવળ જ્ઞાનમાં ના હોય। કેવળ જ્ઞાનમાં છેલ્લા અવતારમાં હોય। દર્શન એટલે આ કુદરતનું જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે આખું બ્રહ્માંડનું જ્ઞાન। એ વિઝિબલ હોય, આ વિઝિબલ ના હોય। આ યુનિવર્સલ લો હોય, દર્શનમાં લો હોય, પણ લોથી બધું અજ્ઞાન ખલાસ થઈ જાય। ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ પોઈન્ટ શું થઈ જાય? ખલાસ થઈ જાય। બસ એ તો જ્ઞાન। યુનિવર્સલથી ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ પોઈન્ટ ખલાસ કરવાના છે। બાકી આત્મામાં તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે જ, ઇનબિલ્ટ છે। બાકી બનાવવાની ઇટ્સ નોટ પ્રિપેર, ઇટ ઇઝ ધેર, બટ ઇટ ઇઝ કવર્ડ બાય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની કર્મ। દેટ્સ ઇટ। ખ્યાલ આવે? આ મન વચન કાયાથી ભોગવાતા કર્મોને આવરણ કહેવાતા નથી। ઘાતી કર્મને આવરણ કહેવાય અને અઘાતી કર્મોને સફરિંગ કહેવાય। ભોગવવા જ પડે। એક પ્રિન્સિપલ સમજવાનું કે મન વચન કાયા, શું કીધું? મન વચન કાયા, અને તેની અવસ્થા કુદરતી રચના હોવાથી આપણી પાસે એમાં ચેન્જ કરવાનું ફ્રીડમ નથી, નંબર 1। નંબર 2, એક શ્વાસ પણ ઓછું વધતું કરી શકીએ નહીં, ઇટ્સ અ સાયકલ ઓફ આયુષ્ય કર્મ। ખ્યાલ આવી ગયો? અને ત્રીજી વસ્તુ, કુદરતે આપેલી વસ્તુ કુદરત તમને ત્યાં સુધી આપશે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી। શ્વાસ પતી ગયો પછી તમારું કશું જ નથી, શરીર પણ નહીં। આ નિયમ જ છે કુદરતનું। કોઈ આજે સ્વીકારે કે લાખ અવતાર પછી સ્વીકારે, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ છે। તમે ક્યારે સ્વીકારો છો તમારો સબ્જેક્ટ છે, પણ ફેક્ટ છે। આને રિયલાઇઝ કરો તો એને નિર્મોહી દશા કહેવાય। આને નિર્મોહી દશા, મોહ જ નહીં પછી કોઈ, બધું તમે એક્સેપ્ટ જ કરો છો કુદરત છે, પછી મોહ કેવી રીતે રહ્યો? એટલે અઘરું નથી, તમારે તમારી દ્રષ્ટિને કેળવવાની છે। મન વચન કાયાને કેળવવાના નથી। સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન। એ થોટ સ્પીચ એક્શનની વાત નથી કરતું, અને આખું જગત મન વચન કાયાની વાત કરે છે। આ બેનો કેમનો મેળ પડશે? ના પડે। એટલે આ સહેલો માર્ગ છે, પણ સહેલો માર્ગ હોતો નથી। શું નથી હોતો? હોતો જ નથી। અને મોટા ભાગના કાળને આધીન લોકો જે ઉદય લઈને આવ્યા હોય એમની દશા ખૂબ ઊંચી હોય, અનુભવી જ્ઞાનીઓની, પણ કહેવાનો સંજોગ ના લાયા હોય। આમાં શું થાય? તકલીફ ક્યાં થાય? વેન પાસ્ટ બર્થ, મને આખું આ જ્ઞાન સમજાઈ ગયું પાસ્ટ બર્થમાં, હવે મને એમ થયું કે ભાઈ મારે લોકોને આ જ્ઞાન કહેવું છે। મને પાછલા વર્ષની વાત કરું છું, પાછલા વર્ષ બોલવાના સંજોગો નથી આવ્યા, પણ અનુભવ થયો મને લાગ્યું કે મારે આવું વિજ્ઞાન લોકોને કહેવું છે, જે મને રિયલાઇઝ થયું। પછી મને વિકલ્પ આવ્યો કે કદાચ લોકો આ વિજ્ઞાન ના સમજે તો
તો પછી આપણે ધર્મની વાત કરવી, પુણ્યની વાત કરવી. એમ ધર્મ એટલે પુણ્યની વાત કરવી. આવું મને વિકલ્પ થયો એટલે કુદરત મને આ સંજોગ આપશે. અગર તમને હું એની પાછળ સાયન્સ કહું છું. હવે જો મને ડાઉટ હોત તો હું આજે રિલેટિવિટીની વાત કરત કે ભાઈ ગાળું તો ચાલે ખ્યાલ આવે. વિજ્ઞાનની વાત કહું ના સમજે તો પહેલી વાત કહું, પણ આ બે વાત કરું એટલે પછી કોઈને વિજ્ઞાન સમજાય, કારણ કે આ બરાબર છે ને આ બરાબર છે. તો વિજ્ઞાન કોણ સમજશે પછી? પેલું જ જલ્દી સમજે ને, ક્રિયા દેખાય ને, વિજ્ઞાન બહાર દેખાતું નથી. આવું છે એટલે કુદરતી જ આવું છે, કુદરતી જ આવું. ભલભલાને આવું થાય ને, ભલભલાને. આજે રામ અને કૃષ્ણ જેવા સમર્થ પુરુષો પોતાના જીવનમાં માસ ઓફ પીપલને સતયુગની અંદર પણ એક્સપ્લેન કરવાનું નતા લાયા ઉદયમાં. વિચાર કરો, પોતે તો અનુભવ્યું ખરા, પણ કહેવાનું ઉદય એ આગલા અવતારના કોન્ફિડન્સને આધારે તમને અત્યારે સંજોગ કુદરત આપે છે. આજે તમારી ફ્રીડમ નથી, આજે તમે બધા આવો છો એ તમારી ફ્રીડમ નથી, મારી ફ્રીડમ નથી. આનું નામ જ કહેવાય સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, જેનું નામ કુદરતી રચના.